નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઝાદ એકેડેમીમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 પ્રકરણ નંબર સમય સંખ્યાઓ એના જે મહત્વના 4 સમય સંખ્યાના સરવાળા, બાદબાકી, ભાગાકાર અને ગુણાકાર એ છોકરાને ઘણી બધી તકલીફ પડતી હોય એ આપણે કઈ રીતે સરવાળા, બાદબાકી, ભાગાકાર, ગુણાકાર કરવા તે આપણે આજ લાઈવમાં જોઈશું। જો આ એક નંબરના દાખલાની અંદર આપણને આવેલ 5/4 પ્લસ માઈનસ 11/4। એટલે એક નિયમ લાગે સરવાળા સમય સંખ્યાના કરવા હોય તો કે જ્યારે છેદ સરખા હોય ત્યારે માત્ર છેદ એક વખત મૂકો અને એના જે અંશ છે એ અંશનો સરવાળો થતો હોય તો સરવાળો અથવા તો બાદબાકી થતી હોય તો બાદબાકી કરવાનું। તો આમાં બંનેમાં છેદ શું છે? સરખા। એટલે પહેલો નિયમ લાગશે છેદ સરખા હોય ત્યારે છેદ એક વખત મૂકો અને એના અંશની સરવાળો થતો હોય તો સરવાળો કરો અથવા તો બાદબાકી થતી હોય તો બાદબાકી। જો આપણે પહેલા દાખલાની અંદર જોઈએ, અહીંયા આપણને 5 પ્લસ માઈનસ 11 અને છેદ સરખા છે। જ્યારે છેદ સરખા હોય ત્યારે માત્ર આપણે છેદ એક વખત મૂકવાના થશે। તો આપણે છેદ 4 મૂકી દઈએ। હવે શું કરશું કે 5 ના 5 મૂકી દઈએ પહેલા આપણે, અને આગળ અલગ અલગ ચિહ્ન છે। અલગ અલગ ચિહ્ન હોય ત્યારે હંમેશા બાદબાકી થાય। આપણે આગળ જોયું છે અલગ અલગ ચિહ્ન હોય તો બાદબાકી થાય અને સમાન ચિહ્ન હોય તો હંમેશા શું થાય? સરવાળો થાય। અલગ અલગ ચિહ્ન એટલે કે પ્લસ માઈનસ માઈનસ એટલે શું થાય? માઈનસ એટલે કે બાદબાકી થાય અને છેદમાં 4 મૂકી દઈએ આપણે એટલે શું થશે? 11 માંથી 5 જાય એટલે 11 માંથી 5 જશે એટલે કેટલા થશે? આપણા 100 અને 100 છેદમાં મૂકી દઈશું આપણે 4, પણ મોટું ચિહ્ન માઈનસ છે તો માઈનસ 100 થાય। હવે આપણે આનું અતિશંકી રૂપ આપીએ શું થાય? 3 દુ 100 2 દુ 4 એટલે આમાંથી બંનેમાંથી 2 ઉડી જાય એટલે શું થઈ જાય? -3 છેદમાં 2 જવાબ આપણો આવશે। -3 છેદમાં 2 જવાબ આવશે। એના પછીનો આપણે દાખલો જોઈએ। એના પછીના દાખલાની અંદર આપણે છેદ સરખા આપેલા, જ્યારે છેદ સરખા નથી આપેલા હોતા તો આપણે શું કરવું પડે? તો અહીં જોઈએ જ્યારે આપણે છેદ સરખા ના હોય આપણે સમય સંખ્યાનો સરવાળો કરવો હોય તો શું કરશું? પહેલા બંને સંખ્યાનો આપણે ગુણાકાર કરીશું। આ બંને સંખ્યાનો પહેલા ગુણાકાર કરીશું એટલે શું કરશું? પહેલા 5 ગુણ્યા 5 કરી દઈશું। પછી જ્યાં નિશાન છે નિશાન મૂકી દેવાનું આપણે, તો પ્લસ છે તો પ્લસ મૂકી દો। પછી આ બંનેનો ગુણાકાર કરશું ચોકડી ગુણાકાર એટલે શું થશે? 3 ગુણ્યા 3 થશે। પછી આપણે છેદમાં આવે એટલે કે છેદ કરી દઈશું અને પછી પાછળથી આ બંનેનો ગુણાકાર કરી દઈશું એટલે શું થશે? 3 ગુણ્યા 5। હવે જે ગણતરી થતી હોય આપણે કરી દઈએ તો આ એક આપણે આવા જો જ્યારે છેદ સરખા ન હોય ત્યારે આપણે આવી રીતે એના સરવાળા કરી શકીએ છીએ। તો જોઈએ આપણે પહેલા આગળ તો શું કર્યું? 5 ગુણ્યા 5 એટલે અહીં લખી દઈશું 5 ગુણ્યા 5। આ પ્લસ નું નિશાન તો પ્લસ મૂકી દઈએ, પછી 3 ગુણ્યા 3 ના મૂકી દઈશું 3 ગુણ્યા અને ભાગાકારની અંદર 5 ગુણ્યા 3 એટલે લખી શકીએ આગળ બાર ગમે એમ 5 ગુણ્યા 3 તો 3 ગુણ્યા 5 આપણે લખી શકીશું। હવે શું કરશું આપણે આગળ આની અંદર? તો પહેલા 5 ગુણ્યા 5 એટલે કેટલા થઈ જશે? આપણા 25 થઈ જશે। આ પ્લસ છે તો પ્લસ અને 3 ગુણ્યા 3 કેટલા થાય? 3 તરી 9 થઈ જશે અને નીચે 5 તરી કેટલા થશે? 15 થઈ જશે। હવે આપણે ઉપરલા સ્ટેપ જે છે અંશ છે અંશનો સરવાળો કરી દો। 25 9 કેટલા થાય? તો 5 ને 9 એટલે 14 એટલે કે 34 થશે। કેટલા થશે? 34 છેદમાં આપણા 15 થશે। 34 અને 15 નો આપણો અતિશંકી રૂપ નથી આવતું એટલે આ આપણો જવાબ થઈ જાય। 34 છેદમાં 15 જે છે એનો અતિશંકી રૂપ આવશે નહીં, કારણ કે 34 એ 2 ના ઘડિયામાં આવશે, 17 દુ 34 થશે, પણ 15 2 ના ઘડિયામાં આવશે નહીં, જ્યારે 15 3 ના ઘડિયામાં આવશે અને 34 3 ના ઘડિયામાં આવશે નહીં, એટલે આ આપણો જવાબ રહેશે। એના પછી જ્યારે આવા અંક આલેલા હોય બને ત્યાં સુધી સમય સંખ્યાના સરવાળા કે બાદબાકી આપણે કરતા હોઈએ તો બને ત્યાં સુધી આપણે ચોકડી ગુણાકારનો નિયમ ક્યારે લગાવીશું? જ્યારે નાના અંક હોય ત્યારે લગાવશું। જો મોટા અંક હોય તો લગભગ આપણે ચોકડી ગુણાકારની અંદર આપણે અહીં ચોકડી ગુણાકાર કરીને જવાબ લાવશું નહીં, તો આપણે લસા લાઈન કરીને લાવશું। હજુ નાનો અંક છે તો આપણે શું કરશું? આપણે ચોકડી ગુણાકાર કરી પણ લઈ કરો તો પહેલા શું કરશું? મેં હવે દાખલો ફરીવાર નહીં લગાવવાનો, અહીં 5 ગુણ્યા 5 કરશું નહીં, સીધા 15 નવા આપણે કરી દો તો 15 નવા કેટલા થાય? 15 નવા 135, પણ ચિહ્ન કેવું હોય તો માઈનસ, તો માઈનસ 135 થશે। આ પ્લસ છે તો પ્લસ મૂકી દો અને 22 દન, તો 22 ની પાછળ લગાવો એટલે 22 દન થઈ જાય એટલે 220 થઈ જશે। કેટલા થઈ જાય? 220 એટલે 15 એ દન 150 થઈ જશે।
એટલે હવે આપણે શું કરશું કે 220 માંથી 135 બાદ કરશું એટલે 220 માં એટલે ઉપરલા 20 ગયા અને 100 માંથી 35 ગયા એટલે 65 65 ને 20 કેટલા થાય તો કે 85 તો આ કરી દઈશું આપણે માઈનસ આ પ્લસ 85 કારણ કે મોટું ચિહ્ન પ્લસ છે તો પ્લસ 85 છેદમાં 150 થઈ જશે 15 तो जो આપણે 85 છેદમાં 150 है तो 85 નો ઘડિયો આપણે ના આવડે 17 5 85 થાય તો આપણે લખી દઈએ શું કરી દઈશું આપણે 17 5 85 અને 150 5 ના ઘડિયામાં આવે હા તો 30 5 શું થાય 30 5 5 તારી 15 એટલે કે 30 5 150 થશે તો અહીં લખી દઈશું આપણે 30 5 150 એટલે 5 5 જતા રહે આનો જવાબ શું હોય 17 છેદમાં આપણો 30 જવાબ આવશે આનો જવાબ શું હશે 17 છેદમાં 30 આપણો જવાબ આવે દેશે આ દાખલાનો જવાબ શું આવે 17 છેદમાં 30 હવે જોઈએ એના પછીનો દાખલો આપણે આ પણ છેદ કેવા છે અલગ અલગ છે અને છેદના અંશ આમ ગણા તો મોટા ગણાય પણ આપણે એક યાદ રાખવાનું કે જે છેદ અલગ અલગ હોય અને એના લસા લેવાના થાય તો લસા હંમેશા કેટલા હોય કોઈ પણ બંનેમાંથી એક સંખ્યા આવી ભાગી હોય તો બંનેનો ગુણાકાર બરાબર જ થાય તો આના લસા લોક ના લો એની ચોકડી ગુણાકાર કરો તો એ જવાબ આવશે અને લસા લઈને કરશો તો પણ એ રીતે આખી મેથડ થશે એટલે આપણે શું કરશું અને ચોકડી ગુણાકાર કરશું તો પહેલા શું કરશું પહેલા સૌપ્રથમ તો શું કરશું 9 તરી કેટલા થાય તો કે 27 થાય તો કે માઈનસ 27 પ્લસ 11 પંચા કેટલા થાય તો કે 55 તો અહીં આપણે કરી દઈશું 55 ને 11 નવા કેટલા થાય તો કે 99 તો કે માઈનસ 99 હવે આપણે આગળ શું કરશું બેટા તો આગળ કરશું એ શું છે કે માઈનસ 27 છે तो माइनस 27 ने 27 મૂકી દઈએ પ્લસ માઈનસ શું થાય તો માઈનસ 55 મૂકી દઈએ અને નીચે મૂકી દઈએ આપણે માઈનસ 99 હવે શું થાય આ માઈનસ માઈનસ છે એટલે શું થઈ જાય માઈનસ માઈનસ એટલે પ્લસ થાય એટલે શું થાય 7 ને 5 કેટલા થાય તો કે 7 9 તો 27 રેડી છે 11 5 55 રેડી છે તો 7 ને 5 12 નો બગડો ઉપર જાય 1 5 6 7 ને 1 8 એટલે કે 82 અને જેવા રહેશે -82 છેદમાં -99 બંનેમાં શું થઈ જાય માઈનસ માઈનસ આપડા ઉડી જશે એટલે શું થઈ જાય માઈનસ માઈનસ આપડા ઉડી જશે એટલે જવાબ શું થઈ જાય આપણો 82 છેદમાં 99 જવાબ આવી જાય કેટલો આવશે 82 છેદમાં 99 આપણો જવાબ આવી જશે એના પછી આપણે દાખલો જોઈએ તો દાખલા નંબર 5 તો આ દાખલાની અંદર જો આપણે 19 અને 57 આવડો મોટો ગુણાકાર કરવો એના કરતા શું કરાય હું તો એવું માનું 19 નો ઘડિયો માં તમારે 57 આવે તો 19 અને 57 નો આપણે લસા લઈ લેવો પડે તો આપણે શું કરશું 19 અને 57 ના પહેલા લસા લઈ લઈશું તો શું કરશું પહેલા લખશું કે 3 વડે ભાગાકાર કરીએ તો શું થાય 19 નો 3 ના ઘડિયા 19 આવે નહીં પણ શું થાય 19 તરી 57 થાય તો એને 3 વડે ભાગી શકાય હવે શું થાય 19 એકા 19 તો આ બંનેનો ગુણાકાર 19 તરી કેટલા થાય 57 તો આપણે બંનેના લસા કેટલા થાય કે તો 57 મૂકી દેવાના પહેલા આપણે 57 બંનેના લસા જે હોય એ નીચે આપણે છેદમાં મૂકી દઈશું હવે શું કરશું કે આ 19 ને આપણે કેટલા વડે ગુણીએ તો 57 થાય તો 19 ને આપણે 3 વડે ગુણાવો 19 તરી શું થાય 57 થાય તો 19 તરી 57 તો આ પણ ચિહ્ન માઈનસ છે તો માઈનસ શું થશે 19 તરી 57 થાય તો આપણે 8 ને પણ શું કરશું આપણે 3 વડે ગુણીશું તો 8 તરી કેટલા થાય તો કે 24 તો કે માઈનસ આ જવાબ આપણે આવશે 24 આ પ્લસ ના પ્લસ મૂકી દઈએ આ માઈનસ નું નિશાન તો માઈનસ જવાબ આપણે જોઈએ કે 57 ને આપણે કેટલા વડે ગુણો 57 તો 57 એકા 57 તો 2 ને પણ આપણે 1 વડે ગુણો તો 2 એકા 2 માઈનસ છે તો માઈનસ 2 નો 2 થશે તો આપણે આગળ શું કરશું પહેલા તો આ બંનેના ચિહ્ન જે છે એ અલગ અલગ ચિહ્ન એટલે બાદબાકી થશે તો પહેલા લખી દે -24 પ્લસ માઈનસ માઈનસ 2 ના લખી દો નીચે આપણે 57 હવે શું થઈ જાય કે માઈનસ માઈનસ પ્લસ એટલે કે જ્યારે હંમેશા સમાન ચિહ્ન હોય ત્યારે હંમેશા શું થાય સરવાળો થાય પણ ચિહ્ન મોટા મૂકવું પડે એટલે 24 ને 2 કેટલા થાય તો કે 26 થાય પણ ચિહ્ન માઈનસ થાય તો માઈનસ 26 છેદમાં 57 આનો આપણો જવાબ થશે એના પછીનો દાખલો જોઈએ આપણે એના પહેલા આપણે જે રફ કામ કર્યું છે એ આપણે નીકાળી દઈએ તો આગળ જોઈએ આપણે એક નિયમ લાગુ પડે શું લાગુ પડે કે 0 0 એ
સરવાળા માટે તટસ્થ ઘટક છે શું છે કે જ્યારે આપણે શૂન્યનો સરવાળો કરીએ કોઈ પણ સંખ્યા સાથે બરાબર તો શું થશે એ સંખ્યા પોતે જ આવે ઉદાહરણ તરીકે લઈએ અહીં આપણે શું કરીએ કે 5 + 0 5 ની અંદર 0 ઉમેરો શું થાય જવાબ 5 જ રહે એટલે એનો મતલબ કે જે શૂન્ય આપણે ઉમેરીએ કોઈ પણ સંખ્યા સાથે એટલે એનો સરવાળો કરીએ ત્યારે એ તટસ્થ છે એનો કોઈ ફેરફાર જે સંખ્યા એમાં કોઈ ફરક પડતો નથી તો શું થયું શૂન્ય એ આપણે સરવાળા માટે તટસ્થ ઘટક છે તો આ આપણે શેનો નિશાન આલેલ સરવાળાનું જ એટલે આની સાથે જ્યારે શૂન્યનો સરવાળો થાય સમય સંખ્યા સાથે તો એનો જવાબ જે સંખ્યા છે એ પોતે જ આવશે એટલે કે જે આપણે સમય સંખ્યા એ જ જવાબ રહેશે આની ગણતરી ના કરો તો પણ ચાલે શું થઈ જાય -2/3 જ આનો જવાબ રહે પણ આપણે આની નોટિસ મૂકવી હોય તો નોંધ મારવાની અને શું મારવાનું નોંધ કરીને આપણે લખવાનું શું લખવાનું કે શૂન્ય એ સરવાળા માટે તટસ્થ ઘટક છે શું એ શૂન્ય એ સરવાળા માટે તટસ્થ ઘટક છે આ સૂચના આપણે મારીએ તો આના ઉપરથી ખબર પડે કે આનો જવાબ આપણે જે સંખ્યાથી જવાબ લાવ્યો છે આ નિયમ આપણે યાદ રાખવો એના પછી આગળ આપણે જોઈએ એના પછી આગળનો દાખલો જોઈશે આપણે શું આવેલ છે પહેલા મિશ્ર સંખ્યા આવેલ અને મિશ્ર સંખ્યા જે આવેલ છે એ મિશ્ર સંખ્યાને આપણે શું કરશું આપણે અશુદ્ધ પૂર્ણાંકની અંદર ફેરવી દઈશું એટલે કે સમય સંખ્યા ફેરવી દઈશું અને પછી આપણે એનો સરવાળો કરશું તો પહેલા શું કરશું આનો નાનો ગુણાકાર કરો એટલે શું થાય 3 × 2 = 100 ની અંદર એક આવો ઉમેર્યો એટલે કે 7 એટલે શું થઈ જાય પણ ચિહ્ન માઈનસ છે તો ઉપર લખી દો -7/3 આ પ્લસ છે તો પ્લસ કરી દો હવે આ બંનેનો ગુણાકાર 5 × 20 20 ને 3 કેટલા થાય 23 તો 23 છેદમાં તમે કરી દો આ નીચે છેદમાં છે એનો મૂકી દો 5 હવે શું કરો 3 ને 5 ના લસા લો તો 15 જ થાય આમ ક્રોસ કરશો તો એનો જવાબ થાય આપણે લસા લેવાની જરૂર છે નહીં અને ચોકડી ગુણાકાર રીતે કરતા 5 ને 7 નો ગુણાકાર 5 છે તે કેટલા થાય 35 ચિહ્ન કેવું હોય તો માઈનસ તો -35 પ્લસ 23 તરી કેટલા થાય તો 69 થાય કેટલા થાય 23 તરી 69 થાય અને 69 છેદમાં આપણે 5 × 5 તરી કેટલા થશે તો કે 15 થશે 5 તરી 15 થશે તો 15 કરી દઈએ હવે આપણે શું કરશું આ પ્લસ માઈનસ માઈનસ એટલે કે અલગ અલગ ચિહ્ન હોય તો હંમેશા બાદબાકી થાય તો શું થાય 69 માંથી 34 જાય 70 ને 70 આ 35 70 થાય તો 69 એટલે મતલબ કે 34 વચ્ચે કેટલા વચ્ચે આપણા 34 વચ્ચે અને 34 પણ મોટું ચિહ્ન કેવું છે તો કે પ્લસ નું હોય એટલે કે સરવાળાનું હોય તો મોટું ચિહ્ન સરવાળાનું હોય તો જ્યાં આગળ આપણો સરવાળો પ્લસ નું નિશાન રહે અને નીચે શું હોય 15 છે તો 15 હવે આપણે આને મિશ્રણમાં ફેરવવા પડશે અને મિશ્રણમાં કઈ રીતે ફરે તો જુઓ પહેલા ઉપરનો જે અંશ છે એ અંશને આપણે છેદ વડે ભાગી દેવાનો શું કરશો અંશને આપણે છેદ વડે ભાગી દઈશું એટલે 15 × 15 15 દુ શું થઈ જાય 15 દુ 30 થઈ જશે ને વચ્ચે કેટલી શેષ તો કે 4 આપણો જે પૂરેપૂરો જવાબ આવ્યો એને આપણે પૂર્ણાંકમાં મૂકી દેવાનો જે શેષ આવી એ ઉપર આપણે અંશમાં મૂકી દેવાની અને જે સંખ્યા વડે આપણે ભાગ્યો છે એટલે કે જે આપણો છેદ હતો એને આપણે છેદમાં મૂકી દઈશું તો આ મિશ્ર સંખ્યા ફરી જાય તો શું થાય 2.415 આનો જવાબ શું થાય 2.415 હવે આપણને એવું કદાચ થઈ શકે કે સાહેબ તમે જ્યારે આ દાખલો ગણતા હતા ત્યારે આ દાખલા નંબર 2 ની અંદર પણ 34/15 જવાબ આવ્યો હતો એમાં તમે મિશ્ર સંખ્યા ના ફેરવી અને જ્યારે આ દાખલાની અંદર તમારે 34/15 આવ્યો તો મિશ્રમાં રકમનો જવાબ જે હતો એ ફેરવ્યો તો આનો શું ખબર કઈ રીતે પડે આ રીતે તો કે આ દાખલાની જે રકમ હતી એ રકમ આપણે શું આલેલ હતી સમય સંખ્યામાં એટલે કે મિશ્ર અપૂર્ણાંકમાં આલેલા નતા એટલે કે શું આલેલ હતું અપૂર્ણાંક આલેલા હતા એટલે એનો જવાબ પણ આપણે અપૂર્ણાંકમાં જ મૂકવાનો થતો હતો અને આમાં શું છે જેના રકમ છે એ રકમ મિશ્રમાં આલેલ છે એટલે આપણે જવાબ પણ શેમાં લાવી દીધો છે મિશ્રણમાં લાવ્યો છે એના પછી બાદબાકીનો નિયમ પણ સેમ જ છે તો જોઈએ આપણે એક દાખલો લઈએ તો કે આલેલ 7/24 માઈનસ પછી આલેલ છે 17/27 હવે આપણે આમ ગુણાકાર નિયમ એનો જ લાગે આ પેલો ક્રોસ ગુણાકાર પછી આ બંનેનો ક્રોસ ગુણાકાર અને પછી આ બંનેનો ગુણાકાર પણ આ અંક બહુ મોટા છે મેં તમને કીધું કે જ્યારે આપણે સમય સંખ્યાના સરવાળા કે સમય સંખ્યાના જ્યારે આપણે બાદબાકી કરતા હોય અને એના છેદ મોટા હોય તો હંમેશા આપણે લસા લેવા જરૂરી છે કારણ કે લસા લેશું એટલે અંક નાના થઈ જશે અને આપણો સીધો જવાબ બીજા કે ત્રીજા સ્ટેપે મળી જતો હશે પણ જ્યારે આપણે લસાને લઈને ચોકડી ગુણાકાર કરશું તો એ અંક બહુ મોટા થઈ જશે અને પછી એનો આપણે અંતિસંખ્ય રૂપ આપતા આપણને ખૂબ જ તકલીફ પડશે એટલે આપણે એમ કરવાનું રહેશે
ને આપણે શું કરશું લસા લઈ લઈશું. તો પહેલા તો આપણે શું કરશું બંનેના છેદમાં શું છે તો કે 24 અને બીજાના છેદમાં શું છે 36. તો આમ તો ડાયરેક્ટલી તમને ખબર પડી જાય જો ઘડિયા આવડતા હોય તો કે 24 ના ઘડિયામાં આગળ શું આવે અને 36 ના ઘડિયા બંનેના ઘડિયા એવો કયો અંક છે આગળ આવે બંનેનો ગુણક કે જે 24 ના ઘડિયામાં આવતો હોય અને 36 ના ઘડિયામાં. તો 24 તરી 72 થાય અને 36 દુ 72 થાય. તો 72 આપણો શું થઈ જાય લસા થઈ જાય. પણ ના ખબર પડે તો આપણે લસા લઈ લેવાના આવી રીતે બાજુમાં. તો શું કરશું પહેલા આપણે 2 વડે ભાગ કરીએ. તો 24 ના 2 ભાગ કરે એટલે કેટલા થઈ જાય 12 થઈ જાય. 36 ના 2 ભાગ કરે એટલે કેટલા થઈ જાય 18 થઈ જાય. હવે ફરીવાર 2 વડે ભાગ ચાલતો તો 2 વડે ચલાવી દો તો શું થઈ જાય 2 નો ભાગ ચલાવો એટલે 12 ના અડધા કેટલા થઈ જાય 100 થઈ જાય. 18 ના અડધા કેટલા થઈ જાય 9 થઈ જાય. હવે આગળ શું કરશું હજુ 2 વડે ચાલતો તો ચલાવો. પહેલા આપણે 2 વડે ચાલે તો 2 ગુણ્યા 3 કરે તો 3 દુ 100 થાય અને 9 માં કોઈ 2 વડે ભાગ ચાલે નહીં એટલે 9 એમને આપણે મૂકી દઈશું. હવે શું કરશું 3 વડે ભાગ ચલાવો તો 3 એકા 3 અને 3 તરી 9 3 તરી 9. હવે ફરીવાર પણ આપણે 3 વધે તો શું કરશું 3 એકા 3 આનો ગુણાકાર કરી દો જે જવાબ આવે એ આપણે લસા. તો જો ગણો તમે 2 ગુણ્યા 2 એટલે 4 4 દુ થાય 8 8 તરી થાય 12 અને 12 સોરી 2 દુ 4 4 દુ 8 8 તરી 24 ને 24 તરી 72 થાય. કેટલા થશે 72. તો આનો લસા કેટલો થશે આપણો 72. તો નીચે આપણે મૂકી દઈશું 72 છેદમાં મૂકી દઈશું આપણે 72. હવે શું કરશું તો કે 24 ને કેટલા વડે ગુણો તો 72 થાય. તો 24 તરી 72 થાય. કેટલા થાય 24 તરી 72 થાય. તો આપણે 7 ને પણ આપણે કેટલા વડે ગુણશું 24 ને જો 3 વડે ગુણીએ તો આપણે 7 ને પણ કેટલા વડે ગુણશું 3 વડે જ ગુણશું. એટલે 7 તરી કેટલા થાય તો કે 7 તરી 21 થશે. હવે આપણે મૂકી દઈશું 21 ચિહ્ન માઈનસ છે તો માઈનસ મૂકી દઈએ. અને 36 ને કેટલા વડે ગુણો તો 72 થાય. તો 36 દુ 72. તો શું કરશું 17 ને પણ આપણે 2 વડે ગુણશું કારણ કે 36 ને આપણે 2 વડે ગુણો તો જ 72 થાય. તો આપણે 17 ને પણ 2 વડે ગુણશું તો 17 દુ કેટલા થાય તો કે 34 થાય. માં મૂકી દઈએ આપણે 34 બરાબર કરી અને આગળ આપણે શું કરશું કે 34 માંથી 1 બાદ કરશું. 34 માંથી આપણે 1 બાદ કરો તો કે જો 4 માંથી 1 બાદ થાય એટલે 3 4 માંથી 1 બાદ થાય એટલે 3 અને 3 માંથી 2 બાદ થાય એટલે 1 એટલે પણ ચિહ્ન મોટું શું છે માઈનસ છે તો -13 છેદમાં 72. હવે આનું આપણે અતિસંખ્ય રૂપ આપવાની જરૂર નથી. કેમ કારણ કે 13 છે એ શું છે અવિભાજ્ય સંખ્યા છે અને 13 ના ઘડિયામાં ચાય પણ 72 આવતા નથી એટલે આપણે આને આગળ અતિસંખ્ય રૂપ આપવાની જરૂર પણ છે ને એટલે આપણો જવાબ ફાઇનલ થઈ જશે. એના પછીનો દાખલો જોઈએ આપણે બાદબાકી જ છે તો બંને 13 અને અહીંયા આગળ છે આપણને 11. કદાચ આ દાખલાની અંદર મિસ્ટેક હોઈ શકે ચેક કરો આપણે. આ દાખલાની અંદર કદાચ મિસ્ટેક હોઈ શકશે. કારણ કે રકમ લગભગ આપણે 21 જવાબ આવે છે. આ 21 એની છેદમાં આવેલ છે. તો શું આપણે જે 63 છે ને એની નીચે આવેલ છે 11 ની જગ્યાએ 21 આપ્યા છે. કેટલા આપ્યા આપણને 21 આપ્યા છે. શું આપ્યું છે આપણને 21 આપ્યા. તો આપણે શું કરશું પહેલા બંનેના લસા લેજો 63 અને 21. 21 તરીકે કેટલા થાય 63. તો શું થાય 63 ના ઘડિયામાં 63 આવે અને 21 ના ઘડિયામાં પણ 63 આવે તો 63 એ જ આપણો લસા છે. પણ આપણે લસા જો શીખવું હોય તો શું કરશું કે આપણે 21 અને 63 નો લસા આપણે આવી રીતે લઈ જઈશું. પહેલા શું કરશું આપણે બંને બેકી સંખ્યા તો નથી એટલે 2 વડે ભાગ ચાલે નહીં. હવે 3 વડે ચલાવો તો 3 વડે તો 7 તરીકે કેટલા થાય 21 અને 9 70 કેટલા થાય તો કે 9 70 30 એટલે આપણે 3 વડે ભાગ ચલાવવા તો શું થાય 21 તરી 63. ફરીવાર 3 વડે ચલાવો તો 7 વડે ના કરે એટલે 7 એમને મૂકી દો અને 7 તરી 21 તો 7 તરી 21 મૂકી દો 7 એકા 7 મૂકો. આનો ગુણાકાર કરે એટલે કેટલા થાય તો કે 3 તરી 9 9 70 કેટલા થાય 63. તો આનો લસા કેટલો આવશે આપણો 63 આવશે એટલે આપણે મૂકી દઈશું લસા આપણો 63. હવે શું કરશું કે આઈટમ 63 ને કેટલા વડે ગુણો 63 એકા 63 1 વડે તો 5 ને પણ આપણે 1 વડે ગુણો આપણે 5 એકા 5 તો આપણે શું કરી દઈશું 5 ના 5 આપણે મૂકી દઈશું. આ માઈનસ છે તો માઈનસ કરી દઈએ. પછી શું કરશું કે 21 ને કેટલા વડે ગુણો તો 21 ને 3 વડે ગુણો એટલે 63 થાય. 21 તરી 63 થાય તો આપણે 100 ને પણ 3 વડે તો 100 તરી કેટલા થાય 100 તરી 18 થશે. હવે માઈનસ માં લખી દઈશું આપણે 18 મૂકી દઈશું. હવે આપણે આગળ ગણતરી કરીએ તો શું થાય જુઓ પહેલા 5 ના 5 મૂકી દઈએ માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ થઈ જાય અને 18 મૂકી દઈએ.
અને આ થઈ જાય નીચે 63. એટલે હવે શું થાય 18 ને 5 કેટલા થાય? 8 ને 5 13 એટલે 23 થશે. કેટલા થાય? એટલે 18 ને 5 23 ને 23 ના છેદમાં કેટલા થશે? 23 ના છેદમાં 63 થશે. 23 એ અવિભાજ્ય સંખ્યા છે એટલે આનું પણ અતિસંખ્ય રૂપ આવશે નહીં. આ આપણો જવાબ રહેશે. એના પછીનો દાખલો જોઈએ આપણે. એના પછીના દાખલામાં પણ આપણે શું આવે? 13 અને 15. 13 એ અવિભાજ્ય સંખ્યા છે, એના લસા લો તો બંનેનો ગુણાકાર બરાબર થાય. એટલે આવો દાખલો આવે અવિભાજ્ય વાળો છેદમાં, તો આપણે એનો લસા લેવાની કોઈ જરૂર આવતી નથી. બંનેનો ચોકડી ગુણાકાર કરી દો. પહેલા શું કરશે? 15 ગુણ્યા 100. 15 છે કેટલા થાય? તો કે 90. 15 છે કેટલા થાય? 90 પર ચિહ્ન માઈનસ. પછી શું કરશું? આ માઈનસ છે તો માઈનસ મૂકી દઈએ. અને 13 સિત્ય કેટલા થાય? તો કે 13 સિત્ય 91 થાય. કેટલા થાય? તો કે 13 સિત્ય 91 થાય. અને પછી લખશું 13 ગુણ્યા 15. 13 ગુણ્યા 15 જો ખબર પડે તો ડાયરેક્ટ 15 અને 150 થાય. અને 15 તારી શું થાય? 45. તો 150 ની અંદર 45 મૂકી દો તો 195 થાય. ડાયરેક્ટ આપણે લખી ગયા 15 ગુણ્યા 13 કેટલા થાય? 195. પણ જો ખબર ના પડે તો શું કરવાનું? તો આપણે અહીં કહી શકાય કે 15 ગુણ્યા 13. તો શું કરશું? એકમ દશકની શું? 1 5 5 1 1 1 3 5 15 નો 5 લો ઉપર જાય 1 3 1 3 ને 1 4. એટલે હવે આનો સરવાળો કરી દો તો શું કર? 5 ના 5 5 ને 4 કેટલા થાય? 9 અને 1 નો 1 તો શું થશે? 195 આવી જાય. તો આપણે ગુણાકાર કરી પણ લાવી દેવાનું. ડાયરેક્ટ આવે તો ડાયરેક્ટ કરી દેવાનું. હવે શું કરશું આપણે? આ માઈનસ છે તો માઈનસ 90. આ જો માઈનસ માઈનસ થઈ જાય પ્લસ, તો કે પ્લસ 91 અને છેદમાં શું થઈ જશે આપડા? 195. એટલે આપણે શું કરીશું કે 91 માંથી 90 જાય એટલે કેટલા થાય? 1 વધે. કારણ કે અલગ અલગ ચિહ્ન હોય તો બાદબાકી થાય. 91 માંથી 90 જાય એટલે 1 વધે. અને 1 પણ કેવો 1 વધે? મોટું ચિહ્ન પ્લસ છે તો પ્લસ 1 વધે. અને છેદમાં શું આવી જાય? 195 આવી જાય. આપણે શું જવાબ આવશે? 1 છેદમાં 195 જવાબ આવશે. એના પછીનો દાખલો જોઈએ આપણે. એના પછીના દાખલાની અંદર પણ આપણે શું કરશું? એના લસા લેવાની જરૂર પડશે તો કે ના. કેમ ના પડે? કારણ કે કોઈ પણ બે સંખ્યામાંથી એક સંખ્યા કેવી હોવી પડે? અવિભાજ્ય સંખ્યા હોય તો બંનેનો ગુણાકાર જેટલો લસા આવે તો આપણે ચોકડી ગુણાકાર કરવો સહેલો પડે છે. આપણે લસા લેવાની જરૂર આવતી નથી. કેમ કે 11 તરી કેટલા થાય? તો કે 11 તરી 33 થાય. પણ ચિહ્ન કેવું હોય? તો કે માઈનસ. તો કે માઈનસ 33. આ માઈનસ મૂકી દો અને 8 સિત્ય કેટલા થાય? તો કે 8 સિત્ય 56 થાય. કેટલા થાય? 8 સિત્ય 56 થાય. તો 56 મૂકી દો અને પછી શું કરશો? 11 8 88. 11 8 88. હવે શું કરશો? 100 અને 3. 100 અને 3 કેટલા થાય? તો કે 9. અને 5 અને 3 કેટલા થાય? 5 ને 3 8. પણ જો માઈનસ માઈનસ પ્લસ એટલે કે માઈનસ માઈનસ પ્લસ એટલે એનો સરવાળો કર્યો પણ ચિહ્ન શું રહે? માઈનસ જ રહે. તો કે માઈનસ 89 છેદમાં 88 ને બે ક્રમિક સંખ્યાના લગભગ ક્યારે આપણે એના અતિસંખ્ય રૂપ આવશે નહીં. એટલે આનો જવાબ શું થઈ જાય? માઈનસ 89 છેદમાં 88. અથવા તો બીજા શબ્દમાં કહીએ તો માઈનસ 89 એ અવિભાજ્ય સંખ્યા છે. ને અવિભાજ્ય સંખ્યા લગભગ આપણે અતિસંખ્ય રૂપ આગળ આપતું નથી. એટલે આપણો અતિસંખ્ય રૂપ આવશે એ આપણો આ છેલ્લો લાસ્ટ જવાબ રહેશે. એના પછીનો દાખલો જોઈએ. તેમાં એક સંખ્યા મિશ્રણવાળા લે અને એક સંખ્યા આપણને પૂર્ણાંક આલી. તો જ્યારે પૂર્ણાંક સંખ્યા આલી હોય ત્યારે એના નીચે કાંઈ ના હોય તો એક તો હોય. શું હોય? એની નીચે કાંઈ ના હોય તો એક હોય ગણી લેવાનું. અને હવે આપણે મિશ્ર સંખ્યાને પહેલા શેમાં ફેરવી દઈશું? અપૂર્ણાંકમાં ફેરવી દઈશું. તો 9 દુ કેટલા થાય? કે 9 દુ 18 થાય. અને 18 ની અંદર એક ઉમેરો એટલે કેટલા થાય? 18 ને 19. આ મૂકી દો આપણે 19. પણ ચિહ્ન કેવું? તો કે -19 છેદમાં 9. શું કરી દઈશું? -19 છેદમાં 9. અને આ માઈનસ આલા લે તો માઈનસ કરી દે 16 છેદમાં 1. તો કે 9 અને 1 ના લસા તો 9 જ થાય. તો આપણે છેદ શું કરી દઈશું? 9 જ મૂકી દઈશું. કારણ કે એના લસા 9 જ થશે. તો આપણે શું કરીશું? ચોકડી ગુણાકાર કરતા તો 19 19 થઈ જાય. શું થઈ જાય? 19 19 પણ ચિહ્ન માઈનસ તો -19. 9 સંગ કેટલા થાય? તો કે 9 સંગ માઈનસ છે તો -9 સંગ 54 થશે. અને નીચે આવી જશે 9. હવે શું થશે? માઈનસ માઈનસ થઈ જાય તમારા પ્લસ. 9 ને 4 કેટલા થાય? 13 નો તગડો. 9 ને 4 13 નો તગડો ઉપર જાય 1 5 ને 1 100 100 ને 7 એટલે કે 73. પણ જેવા -73 છેદમાં 9 આનો આપણો ફાઇનલ જવાબ છે. -73 છેદમાં 9. તો આપણે શું જોયું? જો આગળ આપણે સમય સંખ્યાના ગુણાકાર અને
બીજા કીધા કિંમત શોધો. એટલે બધામાં આપણે ભાગાકાર આપેલા છે, તો બીજા શબ્દમાં મેં લખેલ છે સમય સંખ્યાના ભાગાકાર. પહેલા તો જોઈએ આપણે ગુણાકાર. ગુણાકાર જેમ સરવાળા અને બાદબાકીની જેમ પહેલા ક્રોસ ગુણાકાર, પછી જે કરવાનો હતો એ આપણે કરવાનું નહીં. જો સમય સંખ્યાના જ્યારે બીજા શબ્દમાં સમય સંખ્યા એટલે કે બીજા શબ્દમાં લઈએ તો અપૂર્ણાંકના જ્યારે આપણે સરવાળા કે બાદબાકી કરતા હોઈએ તો આપણે એને ક્રોસ ગુણાકાર, ચોકડી ગુણાકાર કરીને જવાબ લાવવાનો થતો હોય. પણ એકદમ કહીએ તો ગુણાકાર ઈઝીમાં ઈઝી, સામે ઉપર ઉપર અને નીચે શું થઈ જાય? ગુણાકાર થઈ જાય. અને જો એના અતિશંખ સ્વરૂપ આવતું હોય તો અતિશંખ સ્વરૂપ આપવાનું, ના આવતું હોય તો અતિશંખ સ્વરૂપ આપવાની જરૂર આવતી નથી. એકદમ ઈઝી સમય સંખ્યાના આપણે શું થાય? ગુણાકાર થશે. તો જોઈએ પહેલા આપણે આગળ તો શું કરવાનું? પહેલા સામે ગુણાકાર 9 × 7 તો 9 સિત્તેર કેટલા થાય? 9 સિત્તેર થાય 63. તો મૂકી દો 63, એના માઈનસ રહે અને નીચે લખી દો 4 દુ 8. આ આપણો શું થઈ જાય? સીધો આપણો જવાબ આવી જાય. શું થઈ જાય આપણો જવાબ? 63/8. કારણ કે 8 ના ઘડિયા તો 63 આવતા નહીં, કે 8 એ બેકી સંખ્યા છે અને 63 એ એકી સંખ્યા છે, એટલે એનો અતિશંખ સ્વરૂપ પણ આવશે નહીં. આ આપણો શું છે? જવાબ. એના પછી જુઓ, આ એક આપણને અપૂર્ણાંક આવે એટલે કે સમય સંખ્યા આવે, બીજી આપણે પૂર્ણાંક એટલે કે ઋણ પૂર્ણાંક આવે. એના નીચે કાંઈ આવે તો આપણે શું ગણી દઈશું? 1 મૂકી દઈશું. હવે આપણે ગુણાકાર કરશું તો શું થાય? 9 તરી કેટલા થાય? તો કે 9 તરી 27 થશે. કેટલા થશે? 27. તો કે 27 પણ ચિહ્ન શું મૂકી દઈશું? માઈનસ. નીચે મૂકી દઈશું 10. તો કે જો 5 દુ 10 થાય તો 5 ના ઘડિયામાં છે 27 નહીં આવતા, કે 3 ના ઘડિયા આ 2 ના ઘડિયામાં છે 27 નહીં આવતા. એટલે આનું પણ અતિશંખ સ્વરૂપ ના આવે. આપણે માત્ર સમય સંખ્યા રાખવાના, એટલે દશા અપૂર્ણાંકમાં ફેરવવાના નહીં. નકે આનો જવાબ -2.5 થાય, પણ આપણે દશા અપૂર્ણાંકમાં પૂછ્યું નહીં. તો સમય સંખ્યાની અંદર આનો આપણો જવાબ, આના આગળનો અતિશંખ સ્વરૂપ આવી શકશે નહીં. એના પછી દાખલા નંબર જોઈએ તો એના પછીનો દાખલો જોઈએ તો આપણે શું આલે છે? ત્યાં આલે છે આપણે -100/5 × 9/11. તો ઉપર ગુણાકાર કરવા બંનેનો તો શું થાય? કે 9 × 100. 9 સેન્ટ કેટલા થાય? તો કે 9 સેન્ટ થઈ જાય તમારા 54. ચિહ્ન કેવું રહે? તો માઈનસ. અને આ શું થઈ જાય? 11×5 = 55. 11×5 = 55. આ આપણો શું થઈ જાય? ફાઇનલ જવાબ. કારણ કે બે સંખ્યાઓ નજીક આવે એટલે લગભગ એનો અતિશંખ સ્વરૂપ આવી શકે નહીં. એના પછી જોઈએ તો એના પછીનો દાખલો શું છે? તો કે 3 × 2 3 દુ કેટલા થાય? તો કે 3 દુ 100, તો કે -100. અને 5 તે કેટલા થાય? તો 35. આ આપણે જવાબ. જો આપણે આનો અતિશંખ સ્વરૂપ આવતું હશે તો પહેલા સ્ટેપ થી જ આપણને ખબર પડી જાય કે ઉપર ચોકડી ગુણાકારનો કોઈ જગ્યાએ ઊંચા હશે પણ ઊંચા ના હોય તો એનો મતલબ એમ કે આપણે આનો અતિશંખ સ્વરૂપ ભાગાકાર આવવાનું છે નહીં. હવે જોઈએ આઈકન તો કે 3 દુ શું થઈ જાય? પહેલા 3 દુ થઈ જાય 100 અને 11×5 કેટલા થઈ જાય? 55. કેટલા થઈ જાય? 11×5 = 55. આ તો એનો જવાબ છે. એના પછી જુઓ આપણે આની અંદર જુઓ તરત જ ખબર પડી કે અમે 3 3 ને 5 5 ઉડી જાય. તો કે જો આ 3 ઉડાડી દો, આ 5 ઉડાડી દો. ઉપર શું વધ્યું? કાંઈ નહીં વધ્યું. તો કે ઉપર -1 વધે અને નીચે કાંઈ નહીં તો -1 વધે. 1/1 એટલે જવાબ 1 જ આવે. અને માઈનસ માઈનસ શું થઈ જાય? તો કે માઈનસ માઈનસ થઈ જાય પ્લસ. આ માઈનસ માઈનસ ઉડી જાય એટલે જવાબ આવી જાય શું આપણો? 1 આવશે. જવાબ શું આવશે આપણો? 1 જવાબ આવે. તો આ દાખલો આપણા માટે એકદમ ઈઝી કહેવાય. ને આ દાખલો શું કહેવાય? સામે ઉડી જાય એટલે આપણો જવાબ શું આવે? +1 જવાબ આવી જાય. એના પછી હવે જો આપણે ભાગાકાર કરવાના છે. ભાગાકાર પણ એકદમ ઈઝી છે, પણ જ્યારે આપણે સીધા ભાગાકાર કરવાના હોતા નથી. ભાગાકારની જે ચિહ્ન હોય એના પાછળની જે સંખ્યા છે એ પાછળની સંખ્યાનો આપણે વ્યસ્ત કરી દઈશું. વ્યસ્ત એટલે શું? એટલે તો આપણે વ્યસ્તની ટૂંકમાં તો માહિતી હોય જ પડે. વ્યસ્ત એટલે એવું કે ઉપર a છેદમાં b હોય તો આનો વ્યસ્ત કરવો હોય તો શું થઈ જાય? આનો વ્યસ્ત કરવો હોય તો b છેદમાં a. એટલે કે નીચેની સંખ્યા ઉપર જતી રહે, ઉપરની સંખ્યા નીચે આવતી રહે. શું થઈ જાય? કે જો આ ઉપરની સંખ્યા નીચે આવતી રહી, નીચેની સંખ્યા ઉપર જતી રહી, તો આને આપણે વ્યસ્ત કહેવાય. શું કહેવાય? વ્યસ્ત કહેવાય. એટલે પહેલા તો આપણે ભાગાકારની પાછળની જે સંખ્યા હોય આપણે પહેલા શું કરશું? અહીં જોઈએ આપણે કે -4 આ ભાગાકારનું નિશાન છે તો ભાગાકારની જગ્યાએ વ્યસ્ત કરે એટલે શું થઈ જાય? ગુણાકાર. અને જે પાછળની જે સમય સંખ્યા છે એ નીચેની સંખ્યા ઉપર ને ઉપરની સંખ્યા નીચે, એટલે કે અંશ રહ્યો છેદમાં જતો રહે, છેદ રહ્યો અંશમાં જતો. એટલે શું થઈ જાય? 3 ઉપર જતા રહે અને નીચે 2 આવતા રહે. આ આપણે જે સ્ટેપ. હવે શું કરશું? પહેલા ઉપરનો ગુણાકાર
અને નીચે કઈ નહીં તો આપણે 1 મૂકીશું તો પણ ના મૂકે તો ચાલે. તો શું થાય 4 દુ પહેલા તો 2 દુ 4 થાય એટલે ઉડાડવા ઉડી જાય અથવા તો લગે સીધા ગુણાકાર કરવો હોય ઉપરનો તો શું થાય 4 તરી 12 એટલે પહેલા આપણે શું કરીશું 4 તરી 12 એટલે -12 અને ભાગ્યા 2 12 નો 2 વડે ભાગાકાર કરો શું થાય -16 જવાબ આવે. શું થઈ જાય 100. અથવા તો તમારે 2 ઉડાડવા હોય તો 2 દુ 4 થઈ જાય ઉડી જાય અને આપણે ના ઉડાડવા તો ડાયરેક્ટ ગુણાકાર કરી શકીએ. એના પછીનો દાખલો 2 નંબરનો જોઈએ. તો એના પછીનો 2 નંબરનો દાખલાની અંદર પાછળ શું આવે ભાગાકારની બહાર પૂર્ણાંક આવે પણ પૂર્ણાંક આવેલો એનો વેસ્ટ કરવો હોય પહેલા આપણે ખબર કે પૂર્ણાંક છે તો એની નીચે કાંઈ ના હોય તો 1 તો હોય જ છે તો આપણે શું મૂકી દઈશું 1 મૂકી દઈશું. હવે એનો આપણે વેસ્ટ થશે તો કે આ તો પહેલા શું કરે -3/5 મૂકી દઈએ આપણે અને ભાગાકારનું નિશાન થઈ આપણું ગુણાકાર થઈ જાય અને શું થઈ જાય અંશ છેદમાં છેદ અંશમાં એટલે કે એનો વેસ્ટ થઈ જશે એટલે 1 છેદમાં શું થઈ જાય 2 થઈ જશે. હવે આની ગણતરી કરો તો 3 એકા 3 ચિહ્ન માઈનસ છે તો માઈનસ અને 5 દુ 10 તો ત્યાં આપણે 10 કરીશું. આ આપણો જવાબ છે. આની અંદર આ એનો જવાબ. એના પછીનો દાખલો જોઈએ. આ નીચે કાંઈ નહીં તો આપણે શું કરી દઈશું 1 મૂકી દઈશું. હવે શું કરશું -4/5 આ ભાગાકાર એટલે ગુણાકારનું નિશાન કરીએ અને શું થઈ જાય અંશ છેદમાં છેદ છે અંશમાં જતો રહે તો આપણે શું થઈ જાય 1 છેદમાં -3. હવે શું કરે ઉપર ગુણાકાર તો કે ઉપર લખા 4 એકા 4 તો પણ -4 અને 5 તરી 15 તો -15 પણ બંને માઈનસ માઈનસ છે શું હે તો બંને માઈનસ માઈનસ છે ઉડી જાય એટલે આપણો જવાબ શું આવે 4/15 કેવો આવે પ્લસ આવે. આ કેટલા છે 4/15 4/15 આવે પ્લસ જવાબ આવશે. શું આવશે 4/15 પ્લસ જવાબ આવશે. એના પછીનો દાખલો જોઈએ. દાખલા નંબર આપણો 4. ઓકે દાખલા નંબર આપણે 4 જોઈએ. તો દાખલા નંબર 4 માં શું કરશું એટલે -1/8 એમને મૂકી દઈએ. ભાગાકારનું શું થઈ જાય આપણું ગુણાકાર થઈ જાય અને વ્યસ્ત થશે એટલે ઉપર 4 જતા રહે નીચે આવી જાય 3. તો જો આપણે ઉડાડી દો 4 દુ કેટલા થાય 8 આ વધ્યા 2 ઉપર શું વધ્યું 1 તો -1 અને નીચે શું વધ્યા તો 2 અને 3 2 અને 3 નો ગુણાકાર તો 2 અને 3 નો ગુણાકાર શું થઈ જાય 100. તો આનો જવાબ શું થઈ જાય -1/100. શું થાય -1/100. એના પછીનો દાખલો જોઈએ. 5મા નંબરનો તો શું કરશું -2/3 13 હે 2/13 ના 13 આપણે મૂકી દઈએ અને ભાગાકારનું નિશાન શું થઈ જાય આપણો ગુણાકાર થઈ ગયા છે અને હાથ ઉપર જાય 1 નીચે આવે એટલે 7/1 એટલે શું થઈ જાય 7 દુ 14 એટલે -14 થઈ જાય અને નીચે 13 એકા 13 તો 1 13 થઈ જશે. હવે એના પછીનો દાખલો જોઈએ આપણે. એના પછીનો દાખલો આપણે જોઈએ તો શું થાય -7/12 ભાગાકારની જગ્યાએ ગુણાકાર અને આપણો વેસ્ટ થઈ જાય એટલે શું થાય 13 ઉપર જાય અને -2 નીચે આવી જાય. હવે જો અહીં ઉડતા હોય ઉડાડ્યા ઉડતા નથી તો શું થાય 13 × 91 થાય. કેટલા થાય 13 × 91 તો -91 અને 12 દુ કેટલા થાય તો 24 તો -24 પણ માઈનસ શું થઈ જાય આપણા આગળ ઉડી જાય છે માઈનસ તો જવાબ શું આવે છે 91/24 પ્લસ જવાબ આવે. શું થઈ જાય 91/24. આપણે કઈ ખબર પડે કે આપણે આનો અતિશય રૂપ આપવાની જરૂર નથી કારણ કે જે ઉડતા નથી એટલે એના પરથી ખબર પડી જાય કે અતિશય રૂપ આપવાનું થશે નહીં. એના પછી આપણો લાસ્ટ દાખલો જોઈએ આ ચેપ્ટરનો આપણે તો જોઈએ તો શું આનો થાય કે આપણે 3/13 આપણે મૂકી દઈએ ગુણાકારનું નિશાન કરીએ ભાગાકારની જગ્યાએ ઉપર સુધી આપણા 5 જતા રહે નીચે સુધી માઈનસ આપણા 4 આવી જાય. તો હવે આપણે આગળ શું કરશું આની અંદર આગળની અંદર આપણે જો 13 ના ઘડિયા 65 આવે તો આ જતા 13 × 5 = 65 થઈ ગયા 5 આવી ગયા અને ઉપર ગણો 5 × 3 તો 5 તરી કેટલા થાય તો 15 થાય અને નીચે શું થાય તો -4 ના 4 તો આનો જવાબ આપણે અહીં લખી કરો કે 15/-4. તો આપણે અહીં જોયું બધા દાખલા સરવાળા બાદબાકી ભાગાકાર અને ગુણાકાર. શું જોયું આપણે અહીં સમય સંખ્યાના સરવાળા બાદબાકી ભાગાકાર અને ગુણાકાર. આ આપણા પાઠ્યપુસ્તકની અંદર બેઠે બેઠું સ્વાધ્યાય નંબર કયું બતાવેલું છે આપણું આ સ્વાધ્યાય આલેલ આપણને સ્વાધ્યાય આપણને 8.2 ના બધા દાખલા આપણને આપેલા છે અને મેં અહીં સોલ્યુશન કરાવેલા છે. તમારે ગમે ત્યારે પરીક્ષા સમયે રિવિઝન કરવું હોય અથવા તો વચ્ચે ક્યારે તમારે કોઈ એકમ કસોટી આવતી હોય કે કોઈ ટેસ્ટ હોય અને સોલ્યુશન કરવું હોય તો આપણે YouTube ચેનલની અંદર આ વિડિયો જોઈએ અને તમે સોલ્યુશન કરી શકશો. આભાર.